પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ 5 માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો સેન્સેક્સ 15,000થી નીચે ગબડી જશે. મહંત શ્રી દયારામ દાસજી. પશુ હત્યા પર મૂકો પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતા, અનામત માટે આર્થિક આધાર, ગંભીર ગુનાના આરોપીઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ, બધા રાષ્ટ્રીય તહેવારો હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ. મોગલીસરા મેઇન રોડ આઈપી મિશન હાઈસ્કૂલની પાછળ આવેલા પાતાળી હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ દાસજી મહારાજે સુરત સર્કિટ હાઉસ ખાતે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષ 1990માં જ્યારે મુલાયમ સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો અને હજારો નિર્દોષ ધાર્મિક અને અધિકારપ્રેમી સનાતનીઓને શહીદ કરવામાં આવ્યા, ત્યારે મારું જીવન અને મારી તપસ્યા ધર્મ, રાષ્ટ્ર, ગાયમાતાના રક્ષણ, ભારતને વિશ્વનો સૌથી ધનિક અને મજબૂત, સૌથી જ્ઞાની અને સૌથી સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત રહેશે. પણ જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય, કોઈપણ પ્રકારની શક્તિ, અધિકાર, સંપત્તિ, જ્ઞાન, તપસ્યા અને બલિદાનનો દુરુપયોગ કરે છે, તેવા વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં હું કોઈ કસર છોડીશ નહીં. આ સાથે તેમણે પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મ રાષ્ટ્રની પ્રગતિ અને વિશ્વના કલ્યાણ માટે કેટલાક લક્ષ્યાંકિત કાર્યો સફળ બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે વિવિધ 5 માંગણીઓ કરી છે, જેમાં પશુ હત્યા પર પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતા, અનામત માટે આર્થિક આધાર, ગંભીર ગુનાના આરોપીઓ અને ભ્રષ્ટ વ્યક્તિઓ પર કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ તથા બધા રાષ્ટ્રીય તહેવારો હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ. જો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરોક્ત 5 વિવિધ માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો આવનારા 1 વર્ષમાં શેરબજારને તેના વર્તમાન સ્તરથી ઓછામાં ઓછા 15,000થી વધુ નીચે ઉતારશે, જેના પરિણામ સ્વરૂપે દેશની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગશે અને સત્તામાં રહેલા તમામ રાજકીય પક્ષોને પણ બધી જ ચૂંટણીઓમાં નુકસાન પહોંચશે, એવું પણ મહંત દયારામ દાસજી મીડિયાના માધ્યમોથી પ્રધાનમંત્રીનું ધ્યાન દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1990થી 2025 સુધી રાષ્ટ્રના અર્થતંત્ર અને શેરબજારના વિકાસ તથા વર્ષ 1990થી ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલા તમામ રાજકીય પરિવર્તનોમાં મારી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. રિપોર્ટર નૈતિક રેશમાવાળા, સુરત. मेरी प्रधानमंत्री से 5 मांगे हैं. नंबर 1, पशु हत्या पर प्रतिबंध. नंबर 2, समान नागरिक संहिता. नंबर 3, आरक्षण का आधार आर्थिक. नंबर 4, हत्यारे, बलात्कारी, डकैत, लुटेरे, भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध. उत्सव, देश के सभी उत्सव हिंसा प्रदूषण रहित हों. ये मांग पूरी नहीं होगी तो क्या होगा? हाँ, ये नहीं, अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स 15,000 पॉइंट नीचे चला जाएगा 1 साल के अंदर. और क्या होगा? बस वो तो मैंने बता चुका हूं, बहुत कुछ होने वाला है. संक्षिप्त क्या होगा? संक्षिप्त 2-3 मिले तो हो सकता है. ज्ञान का बल का दुरुपयोग करने वाले कोई जिंदा नहीं बचेंगे. वो देवराज इंद्र जैसे होंगे तब भी नहीं बचने वाले. ओके.